હર હર મહાદેવ મિત્રો, આજે રાતે આપણે પાર્થભાઈની ઘરે આવી ગયા છીએ. એમ કે કાલે શુભમભાઈ અને ભગવતી ભાભીના કંકુ પગલા છે, એટલે એના ડેકોરેશન માટેની તૈયારી ચાલુ છે. ડેકોરેશન માટેના ફૂલ લઈ આવવાના કીધા હતા, તો પાર્થભાઈ કેટલા બધા કોથળા ભરીને લઈ આવ્યા છે. 10-12 કિલો લઈ આવ્યા છે. હવે આખું ગામ શણગારીએ તોય વધે એટલા ફૂલ છે. પાર્થભાઈ ને પ્રીતભાઈ લાગી ગયા છે ધંધે. કંકુ પગલાની પૂર્વ તૈયારી. હા, પાર્થભાઈ હવે પ્રીતનું ઇન્ટરવ્યુ લઈ છે. બોલ તો કયો હતો? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો પછી ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. બીજો પાઠ કયો હતો? દેવ આ બપોર સુધી ભણ્યા થયું છે. બોલ તો ખરા. તમે બોલો પછી મારે શું એમાં? બહુ વહેલા આવ્યા હો તમે. ફૂલ નહીં ઘટન એવા લાગીએ છે. હવે ડિઝાઇનિંગનો પાર્ટ ચાલુ કરી દીધો છે. શિક્ષક સાહેબ કંઈક કરે છે ડ્રોઈંગ. હવે જે કરે એ અહીંયા નિયતિબેન પણ કંઈક ચિત્રણા કરે છે. મસ્ત બનાવ્યું નિયતિબેને પણ. ભલે ખાલી છેલ્લે હાથ જ અડાડ્યો હોય, બાકી કર્યું ફેર હતું એ. દર વખતે એમ જ કરે હોય, નામ કમાવી જાય. પકોડામાં એમ કર્યું હતું, ખાલી આમ ચીપિયો લઈને પકડી ગયા એને કે મેં કર્યા. આમાં એવું જ છે કંઈક. કેસરીની હે ને બધા ઘટશે કઈ નહીં. ઘટવાનું નામ લ્યો માં. ઓકે વધશે. ઋતુબેન આ બધાને ગાઈડન્સ આપે છે કે કઈ રીતે કરવાનું. દર્શન તો પીડા લીધો તો બોલે એ તું વિખી નાખતો ને એ ભાઈ. થોડા કરી લે બહુ ને મૂકી દે. આને વચ્ચે વચ્ચે નાખી દીધા. હા કેસરી મારવી ને. આ ઘોરે ગોલું. એ ઓકે કેસરી લઈ લે. હવે ડિઝાઇનના કામમાં બધે લાગી ગયા છીએ. ત્રિકોણીયા કરે છે. આ ભાઈ જો નિરીક્ષણ કરે છે બધે, શું કરે શું નહીં ધ્યાન રાખે. બાપુજી સુઈ ગયા છે ઉપરથી, ખાટલા ઉપર હુતા હુતા માર્ગદર્શન આપે છે. હવે ડિઝાઇનનો પાર્ટ પૂરો થઈ ગયો છે. બધાએ કર્યું છે થોડું થોડું. આવી કંઈક ડિઝાઇન કરી છે. આ ગોલું હાવ ખોટો. હા, વિડિયાનું કીધું ને એટલે ઓલો પીળો છે દેખાય છે. વાહ સિંગર વાહ. હવે ઘડિયાળમાં વાગી ગયા છે 12. ડિઝાઇનિંગનો પાર્ટ પૂરો થઈ ગયો છે. કંઈક ડિઝાઇનિંગનો લુક કંઈક આવો આવી રહ્યો હતો. અત્યારે થોડુંક એટલું જ કરેલું છે, બાકીનું સવારે કાલે. આજે બહુ ઠંડી હતી અને બસ આજ માટે એટલું જ. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ. લાઈક કરજો, ફોલો કરજો, મજા કરજો. The next day. સવારના 5 વાગ્યા છે ને આ લોકો સુરતથી આવી ગયા છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે ઠંડીનું પ્રમાણ બહુ વધારે છે, એટલે ટોપી અને સ્વેટર ને બધું પહેર્યું છે. આજે થયો છે મંગળવાર ને અમે સવારમાં પાર્થભાઈના ઘરે આવી ગયા છે. કેમ કે આજે કંકુ પગલાનું છે, એટલે થોડીક રાતે તૈયારી કરી હતી પણ થોડીક બાકી હતી, એટલે આજે કરશું હવે. હા, અત્યારે બધું પૂરું કરશું અને થોડોક ફોટા અને વિડીયોઝ ને એવું બધું પણ ઉતારવાનું છે. એટલે વિડીયોમાં જોડાઈ રહેજો, છેલ્લે સુધી વિડીયો જોજો, મજા આવશે. આ બેન વેલકમ લખી રહ્યા છે. એટલું બાકી હતું, આ બધું તો સવારમાં થઈ ગયું હતું.
નિયતિબેન. નિયતિ, આપણે ઇવેન્ટ મેનેજમેન્ટનું ચાલુ કરીએ તો? આમ જો ડેકોરેશનનું તમારે બધી બહેનોએ સંભાળી લેવાનું. ઓકે, વિડીયોગ્રાફી ફોટોગ્રાફીનું હું સંભાળી લઈ. રેડી? પછી આપણે કેટરિંગનું કેને દેવાનું હતું? પાર્થભાઈ નીરવભાઈ. અને ડીજેનું અને બેન્ડ પાર્ટીનું આ ગોલું સંભાળશે. રેડી? પછી પરચેસ મેનેજર છે આપણે શુભમભાઈ. પછી બીજું હવે શું બાકી રહ્યું? પછી ફાયર ક્રેકરમાં આપણે પારસભાઈને રાખી દેવું. પછી એન્ટ્રી ડેકોરેશનમાં દીપભાઈને રાખી દેવું. રેડી? બસ હવે કંઈક કરીએ આપણે ચાલુ. બાપુજીને આપણે એને માર્ગદર્શનમાં ગાઈડન્સમાં રાખી દેવું. ઉભો રે. સો હેલો ગાઈસ. કંકુ પગલાની તૈયારી થોડીક હવે પૂર્ણ થવા જ આવી છે. જો કે આવીને નાસ્તો ચાલુ કરી દીધો. હાલો નાસ્તો કરવા. ના રામ રામ રે રે કેમ છે? ફોટો શૂટિંગ હાલે છે અહીંયા. કંકુ પગલાની પ્રિપેરેશન ચાલુ છે. બધા આતુરતાથી રાહ જોવે છે તો હવે જલ્દી આવે તો સારું. પાર્થભાઈ તો હાવ થાકી ગયા છે. કઈ બોલી શકાય એમ નથી. વરાજન બાજુ છે એવો કઈ વાતો આ બે બેનું કંઈક કરે. શું કરો? સતત તૈયાર થઈ છે. કાલ રાતે તૈયાર થઈ છે. હજી નથી થઈ. બધી અવાજના નથી. વિવેકભાઈ આવી ગયા છે હવે. બીજા રસ્તામાં હવે ડેકોરેશનનું કામ પૂરું થઈ ગયું છે અને ફાઇનલ ડેકોરેશનનું લુક કંઈક આવું આવી રહ્યું હતું. બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પણ આવતા નથી. આમ રાહ જોવડાવે છે. પાર્થભાઈ ને બહુ ઉત્સાહ હોય એવું લાગે છે. અતિશય એટલે ઉત્સાહ છે કે દુઃખ છે? નહીં, બધું ભેગ મિક્સ માં હાલે. બે હાલે. ઉત્સાહ નથી, દુઃખ. ભાઈ શૂટિંગ ઉતારે હે ભાઈ. બાય બાય. હળગાવો ગાયત્રી ભાભી. આજની રાત બસ. ઘડિયાળમાં વાગ્યા છે 10 અને બધા મહેમાન આવી ગયા છે. ભાઈ અને ફુવા ને બધા આવી ગયા છે. રમેશ બાપુ આવી ગયા છે એટલે બધા જો સ્વાગતમાં લાગી ગયા છે. આ ફુવા આવી ગયા છે. ભગવાન સુખી રાખે શરૂઆત અમારાથી. હવે ઘડિયાળમાં વાગ્યા છે 12 અને અહીંયા આ લોકોએ ક્રિકેટ ચાલુ કરી દીધું છે. ગમે એવું હોય ક્રિકેટ તો રમવાનું. જો કાકા બેટિંગ કરે છે. હવે આ બે દેરાણી જેઠાણી કયો કે બે બેનું કયો કઈક પકવે છે. શું પકવે? માથું પકવે છે. સાચી વાત. હાલો બધા જમવા. હા, પૂરી બનાવે છે. પૂરી દ્યો બધાને. બધાને પૂરી દ્યો. દેરાણી જેઠાણી ને બે બેનું. એટલે એમ બોલ બે દેરાણી. બેનું એને આ રેજો. હા લીધું મેં તો બાબુ. ભગવતી
હા અમારો નવો વરઘોડિયો છે તો મને મારે 2 દિવસ પછી પ્રસંગ છે મને મજા નથી અને આ નવા વરઘોડિયાને અમારે આગ્રહ કરે છે હામાં હર હર મહાદેવ મિત્રો, આજે ઠંડીનું પ્રમાણ બહુ છે એટલે અમે બાપ દીકરો બે તાપવા બેસી ગયા છીએ. હર હર મહાદેવ. કેવી ઠંડી પડે પપ્પા? અરે ઠંડી તો ભૂકા કાઢ નાખે ભાઈ. મને એમ છે ગઈઢિયા બઈઢિયા ઉપાડી લે આ ઠંડી. ઉપાડી લે ઘણાઈને. काली काली जुल्फों के फंदे न डालो. તો આજ માટે એટલું જ. આજે બહુ થાકી ગયા છીએ અને આજે સવારે વહેલા ઉઠ્યા હતા એટલે થોડુંક થાક લાગ્યો છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. તો આજ માટે એટલું જ. બાય મહાદેવ. કાલે મળીએ નવા વિડીયો સાથે. બાય બાય.